સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આકળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર 19મો 700 મહાનીતિ વચન સપ્તશતી 94મો બોલથી 103 બોલ ગયા સમાગમમાં આપણે જોયેલા કે મરોડથી ચાલુ નહીં, ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરવું નહીં, વસ્ત્રનું અભિમાન કરવું નહીં, વધારે વાળ રાખવું નહીં, ચપોચપ વસ્ત્ર સજવું નહીં, અપવિત્ર વસ્ત્રો પહેરવું નહીં અને ઊનના વસ્ત્ર પહેરવા પ્રયત્ન કરવો, રેશમી વસ્ત્રોનો ત્યાગ કરો, શાંત ચાલથી ચાલવું અને ખોટો ભપકો કરવો નહીં. એટલે સાધક મુમુક્ષુ જિજ્ઞાસુને તીર્થસ્થળમાં, આશ્રમમાં, મંદિરમાં જાય, વિતરાગ ધર્મની આરાધના કરવાનું શરૂ કરે ત્યારે કેવી પ્રાથમિક ભૂમિકા હોવી જોઈએ, આ બધા બોલ છે. હવે આમાંથી કાંઈ ન હોય તો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા શરૂઆત જ કેવી રીતે થાય? બાળ મંદિરમાંથી પહેલા ધોરણમાં આવે, પછી એસએસસી આવે ને પછી ગ્રેજ્યુએટ થાય ને. આ તો પહેલું પગથિયું છે અધ્યાત્મનું. નામ જ વિતરાગનો ધર્મ છે આ. એટલે વિતરાગતા હોવી જોઈએ. એટલે ગયા સમાગમમાં આપણે લંબાણમાં બધું જોયેલું કે આ બધું ખાસ કરીને સાધકને બ્રહ્મચર્યનો ભંગ કરાવે. બ્રહ્મચર્ય એટલે કામ વિકારની વાત નથી. આ બ્રહ્મમાં ચર્યા, આત્મામાં રહે જ નહીં. આવું બધું કરે તો એ શણગાર સજે એટલે શું થાય? મળદાને શણગારે છે જ્ઞાની એમ કે છે. આપણે જાપ તો કરીએ, 36 માળા કરીએ, હું દેહાદેહ સ્વરૂપ નથી, એટલે જડ છે ને દેહ, દેહ વિનાશી, હું અવિનાશી, અજર અમર પદ મારું. તો આ જડ છે એને શણગારે છે ને. તો જડને શણગારવું એ ધર્મનો ભાગ જ ગણશે અને ધર્મ ક્ષેત્રમાં એ કરશે તો અધ્યાત્મ કેવી રીતે હાંસલ થશે? એટલે મૂળ વસ્તુ સમજાવે છે. જ્ઞાની ઠપકો નથી આપતા, શિક્ષા બોધ આપે છે. આ સજા નથી, શિક્ષા છે. આ શીખવાડે છે. મહાવીરના માર્ગમાં શિક્ષા છે કે આ વસ્તુ સાચી છે. એટલે શિક્ષા વ્રત કયા, સજા વ્રત નથી કયા. સમાધાન કરે છે જ્ઞાની, ન્યાય નથી કરતા. ન્યાય કરે તો એક જણ તો જીતી જ જાય, બીજો હારી જાય. એટલે એક જણ તો નાખુશ જ રહે ને. એટલે આત્મસિદ્ધિમાં સમાધાન છે કે આમ થશે અને ઓલો માનશે સમાધાનપૂર્વક, ત્યારે અધ્યાત્મ શરૂ થશે. ખીજાય તોય માને, સમાધાન કરે તોય માને, સમજે તોય માને. ત્રણેયમાં માનવામાં ફરક હોય. અહીંયા સમાધાન કરીને સમજાવે છે. એટલે કહે છે કે આ બધું તું કરીશ તો વિતરાગના માર્ગમાં આરાધન કેવી રીતે થશે? શૃંગારયુક્ત ધર્મને સ્થાન જ નથી વિતરાગના ધર્મ. પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું છે કે દૂરથી આપણે જૈનનું દેરાસર જોઈએ, નજીક ન જાય, અંદરની મૂર્તિ કોની છે ન જોઈએ તો ખબર ન પડે કે આ ચર્ચ છે, સ્વામિનારાયણની હવેલી છે, વલ્લભપુરનું મંદિર છે, તો કે અન્ય ધર્મનું છે. તો ખબર કેમ પડે? કોઈ આપણને પૂછે, પરદેશી આવીને હમણાં પેરિસથી, ફ્રાન્સથી કે અમેરિકાથી, કે મારે વિતરાગના ધર્મ બહુ રસ આવ્યો છે, મેં થોડું ઘણું વાંચ્યું છે, મોક્ષ ને લિબરેશન ને બધું બતાવો. આપણે ક્યાં લઈ જાય એને? જ્યાં લઈ જાય એ આવું તો અમે નાતાલમાં કરીએ જ છીએ. તો શું કહીએ પછી આપણે? ક્યાં લઈ જાય? એટલે શું થાય? મુખ બતાવો શું એવું થઈ જાય ને. આપણને એમ કે શ્રીમદ રાજચંદ્રનો માર્ગ શું છે અમને બતાવો, તો ક્યાં લઈ જાય આપણે? શરમજનક સ્થિતિ છે ને આ અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. એટલે ઠામ ગયા સમાગમમાં આપણે મોક્ષમાળા વિવેચનમાંથી, મોક્ષમાળા પ્રવેશિકમાંથી આ બધું જોયેલું કે આ બધું અધ્યાત્મમાં ચાલે નહીં. બહુ સ્તવન છે, નિત્યક્રમમાં વારા ગવાય છે ને. એટલે આશ્રમમાં અગાસમાં ગવાય. એટલે 3-3, 4-4 સ્તવન હોય, પછી દર બીજા દિવસે બીજા 4, એમ વારો આવે આનો. 268માં પાના ઉપર સ્તવન છે પાર્થનાથ ભગવાનનું.
શ્રી પાસજી પ્રગટ પ્રભાવી તુજ મૂર્તિ મુજ મન ભાવી રે મન મોહના જીન રાયા. પ્રાર્થના જ છે તીર્થંકર ભગવાનની. બધા તીર્થંકર જ્ઞાન અપેક્ષા સરખા જ છે. એટલે પહેલા તીર્થંકરને ભજો કે છેલ્લા તીર્થંકરને ભજો, સરખું જ છે. કોઈ પણ ડેરાસરમાં જાઓ કે શ્રીમદ રાજ્યનું ચિત્રપટ 1 ઇંચનું હોય ખાલી અને 101 ઇંચનું હોય સોનાનું, બધું સરખું જ છે. પણ બાળજીઓને આકર્ષણ થાય એટલે અમુક નિમિત્તો જરૂરી હોય. નાનો છોકરો સ્કૂલે ન જતો હોય બાળ મંદિરમાં, તો એમ કે ને પહેલાના જમાનામાં એમ કહેતા 50 આપીશ તને, પછી એમ કહેતા પીપર ને ચોકલેટ આપીશ, હવે એમ કે કેડબરી આપીશ, તોય ન જાય કે તને નવો ફોન લઈ દઈશ એટલે જાય. પછી એટલે બાળજીઓને 50 આપવામાં આવે છે. પછી એ જ વસ્તુ CA, MBA, MD, MS ની એક્ઝામમાં ન હોય ને. જે મંદિરમાં પહેલી વાર આવેલો આઝાદીની લડત થઈ ત્યારે 50 વર્ષ પછી એ જ, 70 વર્ષ પછી એ જ, તો ગુંઠણું ક્યારે ચડશે? સીડી ચડશે ક્યારે? એટલે સ્તવનમાં આવે છે, પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં, શ્રી પાર્શ્વનાથ જીન સ્તવન માન વિજયજી કૃત. રોજ ગવાય છે પાછું, પણ આ ગાતા હોય એટલે એનો પર્સનલ કેવો માર્મિક બોધ આપ્યો છે, કુપલદોય આપ્યો છે અન્ય સ્થળે. શ્રી પાસજી પ્રગટ પ્રભાવી તુજ મૂર્તિ મુજ મન ભાવી રે મન મોહના જીન રાયા. સુર નર કિન્નર ગુણ ગાયા. સુર એટલે દેવ, નર એટલે મનુષ્ય, અને કિન્નર કિમનર, અર્ધા દેવ અર્ધા મનુષ્ય. આખો લાંબો વિષય છે કિમનર તો, વિદ્યાધર ને બધું. જે દિનથી મૂર્તિ દીઠી તે દિનથી આપતા નીઠી. તારા દર્શનથી જ મારા દુઃખ દોહક ટળી ગયા બધા. મટકાળું મુખ સુપ્રસન્ન દેખત રીજે ભવિ મંદરે મન મોહના જીંદ્રાયા. સમતા રસ કેરા કચોળા, પ્રશમ રસથી ભરપૂર. નેણ વેણ સેણ જોઈએ તીર્થંકરની મૂર્તિ. જીન પદ્માસન લગાડીને બેસી ગયા છે કે ખડગાસનમાં બેઠા છે. અડધી આંખ ખુલ્લી અડધી બંધ, નીચે જોઈએ. સબ જગ સે ઊંચા રહે નીચા રાખે ને. ઋષિનાથ ભગવાન દેવ મરુમાં તો સામે નથી જોતો તો. સમતા રસ કેરા કચોળા નૈણા દીઠે રંગ રોલા રે મનમાં. હવે મૂળ વાત આ બોધની, આપણા જે બોલ છે આ અધ્યાત્મના, કે ભપકો કરવું નહીં. હમણાં આવ્યું ને, હાથે ન ધરે હથિયારા નહીં જપ માળાના પ્રચારા. આ તો વિતરાગનો દેવ છે. માળાને જપ માળા, આ ઉગ્ર મન છે જેનું છે ને, આકુળ વ્યાકુળ છે, એને માટે છે. આ તો ઠરી ગયા છે વિતરાગ. એનો ધર્મ જ પરમ શાંત રસમય ધર્મ છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. 18 દૂષણમાંથી એક દૂષણ જ નથી. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. એને કઈ જોતું જ નથી તો વિતરાગ. ભગવાન થઈ જાય દ્વેષ નો હોત તો, એટલે વિત દ્વેષ કયું હોત તો? દ્વેષ યોગ્ય હોય પણ રાગ રહી ગયો હોય તો કેમ ખબર પડે? એટલે પણ રાગ ન હોય તો દ્વેષ હોય જ નહીં. આ અખંડ સિદ્ધાંત છે. કુપોલદેવે મોક્ષમાળા શિક્ષાપટ 44માં લખ્યું છે ગૌતમ ગંધરની વાત કરીને, કે ભગવાન મહાવીર ગૌતમ ગંધરને કયા વગર નિર્વાણ પધાર્યા અને બીજે મોકલી દીધા. એને મોહ હતો એટલે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. એટલે વિત દ્વેષ તો છે જ ભગવાન, વિત રાગ છે આ. એટલે કહે છે હાથે ન ધરે હથિયાર નહીં જપમાળાના પ્રચાર. ઉગ્રતા છે જ નહીં તો, ચંચળ મન જ નથી. કુપોલદેવ લખે છે 255માં સૌભાગબેને, અમારું ચિત્ત પ્રાય શૂન્ય થઈ ગયું છે. નાગ જેમ મોરલી તરફ, એમ અમારું મન આત્મા તરફ સ્થિર થઈ ગયું છે. ત્યાં જપમાળાની શું જરૂર હોય એને? બાકી બધું નાટક. સાધકો નથી કરતા. ઘણા મંદિરમાં આશ્રમમાં ફરતો ને હાથમાં માળા કરતા હોય, જાપ કરતા હોય. કેમ છો? આમ કરતા જાય પાછા. ત્યારે માળા બંધ થઈ જાય. એટલે બીજાને ખબર પડે ને હું માળા કરું છું. માળા ગણવાની ક્યાં છે? એ તો પ્રાથમિક ભૂમિકાના માણસો ને, કે 3 માળા કે 5 માળાનો ક્રમ. એ જીભને ટેરવે વેલ્ડિંગ કરવાનું છે બ્રહ્મચારી કે રેણ. એક ક્ષણ પણ જાગ્રત અવસ્થાની સજાત્મ સ્વરૂપ પરમગુરુના સિક્કા વગર જાવી ન જોઈએ. પૈસા ગણતો હોય તોય એ ગણતો હોય આમાં, અને મનમાં સજાત્મ સ્વરૂપનું ચિંતન કરતો હોય તો ના. એમ કેમ થાય? તો માળા કરતા કરતા બીજાને હાથ ઊંચો કરે જ ને. બગીચામાં સાંભળતો હોય, કાનમાં વાયર નાખીને આત્મસિદ્ધિ સાંભળતો હોય, સત્સંગ સાંભળતો હોય, પાછા કોઈ કેમ છો, હેલો, હાવ આર યુ ને એવું બધું કહે જ ને. ત્યારે અવધાન કરે છે ને. ડ્રાઇવિંગ કરતા કરતા કરે છે કે નહીં? એમાં રસ નથી એટલે ન થાય. રુચિ એનું એ વીર્ય ચરણ ધારા સધે. દેવચંદ્ર મહારાજના સ્તવનમાં આવે છે. અને રુચિ હોય તો થાય. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એણે નક્કી જ નથી કર્યું ત્યાં કરવું જોઈએ. આ સુખની વાત છે.
હાથે ન ધરે હથિયારા નહીં જપ માળાના પ્રચારા, ઉત્સંગે ન ધરે વામા, સ્ત્રી હોય. વિતરાગનો ધર્મ છે આ. લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ, સીતારામ, ગાંધીજી કસ્તુરબા આ એકલા જ ન હોય અહીંયા. એ ખોટું છે એ વાત નથી, અહીંયા સાચું શું છે એ વાત છે, આ પૂર્ણતાની વાત છે. આપણે બીજાને શું સુધારવાના, આપણે જ નથી સુધરેતો. કે છે ઉત્સંગે ન ધરે વામા, તેહથી ઉપજે સવી કામારે મન મોહના જીન રાયા. અને કાથમાં સ્ત્રી ન હોય, સ્ત્રીનું પુરુષ ન હોય. પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખપણ કમળ સમાન, સ્ત્રીના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન, જય દેવજીનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન. 1000 પત્ર મેં કે નામ લખ્યું જબકબાનું ગોપાલદેવ. 1000 પત્રો લખ્યા કે નામ જ નથી. છેલ્લે દિવસે મળી લીધું કે શાંતિથી રહેજો, દૂર રાખ્યા. આ વિતરાગનો ધર્મ છે. આપણે નિર્દયતા લાગે ને. એક જ દયા છે ખાલી વિતરાગના માર્ગમાં, પોતાનો આત્મા ને સામેવાળાનો આત્મા વહેલો વહેલો જન્મ મરણના ચક્કરમાંથી છૂટે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે, બસ આ દયા છે. બીજું ન કરવું એમ નહીં, શું કરવાનું એ વાત છે. નિષેધાત્મક વાત નથી, વિધેયાત્મક વાત છે. કરવાનું એક જ છે, સાવ સહેલું. ન કરવાનું અનંત ના ના કરવી પડે. એટલે જ્ઞાની કરવાનું શું છે એ વાત કરે. ઓલું ક્યારે પૂરું થશે? અનંત ન કરવાનું કર્યું છે અનંત કાળથી. એટલે કે છે ઉત્સંગે ન ધરે વામા, તેથી ઉપજે સવી કામા, ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા રે મન મોહના જીન રાયા. હવે ભક્તિ કરો વિતરાગની, ક્યાં જઈને કરશે? આ પાસે ગાતા હોય એક સાથે 150, 200, 300 જણા, પછી ગવડાવાળા હોય એ 4 વાર ગવડાવે એક લીટી, એટલે ઝીલે બધા. શું ઝીલે છે ખબર જ ન હોય, એટલે ઝીલાય કેવી રીતે? સમજાવણ ઉપકાર છો. ગોપાલદેવ નરસિંહ મહેતાનું પટ ટાક્યું છે, મારું ગાયું ગાશે એ જાદા ગોદા ખાશે, સમજીને ગાશે વેલો વેંકુઠે જાશે. આ જ વાત ઉપનિષદમાં છે, આ જ વાત શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, આ વાત કબીરે કરી છે. કબીર જતા હતા રસ્તામાં, ઘેટા આવ્યા ને, બધા ઘેટાનું ટોળું આવતું હતું, એટલે ઝેપટું કાંટાવાળું બી જેવું હોય એ ફસાઈ ગયું હતું. એટલે ઘેટાને વાગે એટલે કબીરે કાઢી નાખ્યું. પાછળ આખું ટોળું હતું એટલે આપણી જેવા, એને એમ કે કબીરે કાઢ્યું એટલે વાળ કાઢ્યા ઘેટાને, એટલે બધા વાળ કાઢી આખું ઘેટાને બોડિયું કરી નાખ્યું, બધા વાળ કાઢી નાખ્યા. એ ગુરુજીએ કર્યું છે. તો કબીરને ખબર પડી ગઈ કે આવું કરે છે, વણ સમજે. એને તો ઝેપટું કાઢેલું કાંટાવાળું, બધાને એમ કે કબીરે વાળ કાઢ્યા છે એટલે ઘેટાના વાળ જ કાઢી નાખ્યા ખેંચી ખેંચીને. આગળ શીશુ ગળાતું હતું, કબીર યોગી હતા, અષ્ટાંગ યોગ સાત કરેલા એમ વાત છે. ઉકળતું શીશુ હતું ને, પસલી ભરીને પી ગયા કબીર. પછી પાછળ જોવે છે, હવે પીવો કે કેમ નથી પીતા? મેં ઘેટાનું ઝેપટું કાઢ્યું, તમને ખબર નથી એટલે તમે વાળ કાઢી નાખ્યા ઘેટાના. હવે તમે જોવો છો ધોવાડ નીકળે છે, હું પીવું છું તો પીવો, મારું કરવું. એટલે જ્ઞાની કે કરવાનું છે, કરે એમ નહીં. આમ તો કરે એમ કરવાનું છે, પણ એ શું કરે છે આપણને ખબર નથી, એટલે એને કહ્યું એ કરવાનું હતું. છેલ્લે તો એ કરે એમ જ કરવાનું છે, પણ આપણને ક્યાં ખબર છે શું કરે છે? ઝવેર બીજાને ગલ્લે. કાલે એક ભાઈનો ફોન આવેલો ગોપાલદેવવાળા કે ફલાણા 50 વર્ષથી આ માર્ગમાં છે. કારણ કે અમારો ધંધો ગોપાલદેવને મોતીનો ધંધો નહોતો, એવો જ અમારો ધંધો છે. અરે ગોપાલદેવને ધંધો કરવો પડેલો. કોઈ પંચ વિષય આકાર જ્ઞાનીને ઉદયમાં જાણીને પોતે એ પ્રમાણે આરત છે કે ગોપાલદેવ આમ કરતા હતા. અનંતાનુબંધી કશાય છે વચનામૃત 522. અને જે કરવું એ કરે, એની ના નથી. આજીવિકા માટે કમાવું જ પડશે, પણ ગોપાલદેવ કરતા હતા એટલે હું કરું. અનંતાનુબંધી કર્મ છે આ. ગોપાલદેવે સંસાર માંડેલો એટલે હું સંસાર માંડું, અનંતાનુબંધી કર્મ છે. તું 2 વાર પ્રાણ, ગોપાલદેવ પરણેલા એટલે એ આપણને ઉદય પ્રયોગ જ્ઞાનીનો સમ્યક દર્શન થાય પછી ખબર પડે આપણને. અને ગોપાલદેવનું ગુણઠાણું ચોથું નથી, એ તો કે જન્મથી જ અજ્ઞાન યોગી પણ નથી. એટલે આપણને જ્યારે સંકિત થાય એ તો ચોથું, પછી ક્ષયિક સંકિત થાય, અપ્રમત્ત ગુણસ્થાનક 7મે પહોંચીએ ને પછી ગોપાલદેવ કોણે ખબર પડે આપણને. એમ શાસ્ત્રમાં લખ્યું છે કે 7મા ગુણસ્થાનક વાળાને
તેનાથી ઉપરની દશાની ખબર પડે. તો આપણા ગોંઠણાના ઠેકાણ જ નથી, આપણને ક્યાંથી ગોપાલજીની ખબર પડે? એટલે હમણાં એને કહ્યું એ કરવાનું આપણે. એટલે કહે છે, ન કરે ગીત નૃત્યના ચાળે, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા મનમોહનજીને રાયા. ન બજાવે આપે વાજા, ન ધરે વસ્ત્ર જીરણ કે સાજા. ભપકો કરો ને આવ્યું ને, આ વિતરાગનો માર્ગ છે. એમ મૂર્તિ તું નિરૂપાધી, વિતરાગપણે કરી સાધી રે માન વિજય કુવ જાયા, મેં અવલંબ્યા તું જ પાયા. આ શરણને આશ્રય કરશે તો એ વિતરાગ થશે. જેવા નરને સેવીએ તેવી દે ફળ પથ. એનો આદર્શ શ્રીમદ રાજચંદ્ર હશે તો શ્રીમદ રાજચંદ્ર જેવો થશે, એટલે ત્રીજો મહાવીર થશે. એનો આદર્શ બીજું ક્યાંક હશે તો બીજો થશે. આખું સ્તવન છે, દવાઈ છે, રેગ્યુલર નિત્યક્રમમાં જ છે. પણ સમજણ ઉપકાર શું? સમજે જીન સ્વરૂપ. આવું જ એક બીજું સ્તવન છે, આ 268માં પાના ઉપર છે, બીજું 125માં પાના ઉપર છે, મોહન વિજયજી મહારાજનું. એ તો ઓળંબા જ આપે ભગવાનને. તો લૂંટારો થઈને બેસી ગયો, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રના રત્ન લઈ, કેવળ જ્ઞાન રત્ન થઈ બેસો મેવાસી. ઋષભનાથ ભગવાનને કહે છે. એમાં એની ટુકડી એક આપો તો તે વાતે સાબાશી. પાછા કે પ્રભુજી ઓળંબડે મત ખીજો, હું જે હકીકત છે એ કહું છું. બધી ભક્તિ કરી છે. વ્યાજ સુધી અલંકાર કહેવાય, આમ અવળવાણી લાગે વ્યવહારમાં. આ ભક્તિ કરવાની રીત છે સંસ્કૃતમાં, વ્યાજ સુધી અલંકાર કહેવાય. કે આપણને એમ થાય કે ઓળંબા આપે છે, આ ભક્તિ કરે છે. કે નાણ રેણ પામી એકાંતે થઈ બેઠા મેવાસી, તે માહેનો એક અંશ આપો તે વાતે સાબાશી. પ્રભુજી ઓળંબડે મત ખીજો. ભૂલી ગયા કે હવે? હમણાં તો રખડતા હતા ભવે ભવમાં, કે રાજા રાણી, ગધેડો કૂતરો, હાથી વાઘ સિંહ. બાળપણે આપણ સસનેહી રમતા નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાએ, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો, કે ખીજાતા નહીં, હકીકત કહું છું. કે તમને પુનર્જન્મ જ્ઞાન છે, મને છે કે તમારી કૃપાથી. હજી મારો દાવ બાકી છે, તમારો પૂરો થઈ ગયો. કે ભૂલી ગયા ઓળખાણ. ભક્તિ કરે છે, કે છે આમાં અરજ સુણો એક સુવિધિ જીણેશ્વર. સુવિધિનાથ ભગવાનનું સ્તવન છે આ. અરજ સુણો એક સુવિધિ જીણેશ્વર, પરમ કૃપાનિધિ તમે પરમેશ્વર. સાહેબા સુજ્ઞાની જોવો તો વાત છે માયનાની. તમે જોશો તો તમારે માનવું પડશે. આંખે દેખાય અહેવાલ છે કે પછી આંખે દેખાય અહેવાલમાં આપણી દશા કહે છે, આપણે જેને ધર્મ માનીએ છીએ. કોને કહે છે? અહીંયા કોઈ સાંભળ્યો નથી, એટલે સુવિધિનાથ ભગવાનને સીધું કહે છે કે હું તમને લેટર લખું છું. શું કહે છે? કેવો પંચમ ઝરણના ધારી, કેમ આદરી અશ્વની અસવારી. મોટો વરઘોડો કાઢીએ ને આપણે શોભાયાત્રા, ઘોડાના વાળને પતરાના ટુકડાથી સાફ કરે, આંખો દેખાય અહેવાલ છે. રથયાત્રા હોય ને બધી, હાથી ઊંટ ઘોડા હોય ને, ઘોડા સફેદ કલરનો એટલે સારા દેખાય ને. પછી શણગારે એટલે આગલી રાત્રે એને પતરું ઘસે એટલે બધો મેલ નીકળી જાય, ધૂળ નીકળી જાય. પછી સાબુથી નવડાવે એટલે ઓલા કાપા પડ્યા હોય ને એમાં બળે, એને સ્પિરિટ નાખ્યું એવું. પછી એને શણગારે. કે તમે કહેવાઓ છો સાહેબા, કહેવાઓ પંચમ ધરણના ધારી, પાંચમી ગતિએ વ્યાગે મોક્ષે. હવે પાછા ઘોડાની સવારી ક્યાં કરવા માંડ્યા? રથ ઉપર ક્યાં બેસી ગયા તમે? છો ત્યાગી શિવવાસ વસો છો, દ્રઢરૂત સત રથે કેમ બેસો છો? તમે મુક્તિ શિલાએ વયા ગયા, ત્યાં તમારું ઘર છે. પ્રભુજીજી કહેતા અજ્ઞાનીનું ઘર કયું? સમભાવ. તો પાછા રથમાં કેમ બેસા તમે? ઘરબારી જેવું કરવા માંડ્યા તમે. સુવિધનાથ ભગવાનને ઓળંબા આપે છે. આંગી પ્રમુખ પરિક્રમા પડશો તો હરિહરાદિકને કેવી રીતે નડશો? ફૂલના ઢગલા, આંગી, શણગાર, હાર, હીરા, કે આવું બધું તમે કરવા માંડ્યા. તો હરિહર એટલે વિષ્ણુ ભગવાન, હર એટલે શંકર. વિષ્ણુ શંકર, ત્યાં બધું શૃંગારયુક્ત ધર્મ છે. પૂજાપાઠમાં ફૂલ મૂકે, દૂધ મૂકે, પાણી મૂકે, ગોળ મૂકે, દહીં મૂકે, ઠાકોરજીની બધું પંચામૃત ભેગું કરે. બરોબર છે, એ કરે, એ ખોટું સાચું અહીંયા વાત નથી. આ વિતરાગ ધર્મ શું હોવું જોઈએ એની વાત કરે છે. કે તમે આ બધું કરશો, આંગી પ્રમુખ પરિક્રમા પડશો તો હરિહરાદિકને કેવી રીતે નડશો તમે? એ કેમ સાચા નથી? તમે એમ કહો ને અમારો ધર્મ વિતરાગનો ધર્મ, એટલે સુવિધિનાથને જ કહે કે તમારો ધર્મ કેમ સાચો? તમે આવું બધું કરશો તો હરિહરાદિકને કેવી રીતે નડશો તમે? આ પ્રસંગ બનેલો છે રાજપરના દેરાસરમાં, કૃપાલદેવ અમદાવાદ પધારેલા.
પ્રભુસિંહજી, દેવકીજી મહારાજ, બધા મહારાજો હતા. હજી છે એ દેરાસર, શ્વેતાંબર આમનાયનું છે ભોયરામાં. ત્યાં ગયા, દર્શન કર્યા, પછી બધી આત્માની વાત આવે છે. ગોપાલદેવે સિદ્ધ ભગવાનની મૂર્તિ લઈને અવઘાનાની વાત કરી કે આને અવઘાના કહેવાય, આ આત્મા. એટલે દેવકીજી મહારાજ આગળ હતા ને, એણે તો શાસ્ત્રનો અભ્યાસ બહુ કરેલો. એટલે પ્રભુજીને એમ કે આ દેવકીજી મહારાજને ગોપાલદેવ આત્મા બતાડી દીધો. બાપજી મને બતાવો, જમ્પ માર્યો એને પાછળથી. એટલે ગોપાલદેવ ગંભીર થઈ ગયા એકદમ. એટલે પ્રભુજીને તું મેં કંઈક ભૂલ કરી છે? પછી ગોપાલદેવ થોડુંક સ્મિત હસ્યા, પછી ધીરેકથી કહે છે, મુનિ તમે આગળ ઉપર જોયો આત્મા. આ પ્રસંગ બન્યો. ત્યાં પ્રાર્થના જે બી બોધ હતો પછી બહાર નીકળ્યા. ત્યાં તો વાત કરાય નહીં, બીજા શ્રાવકો પણ હોય, શ્રાવિકા હોય, સંપ્રદાયના માણસો હોય, કાર્યકર્તા હોય. પછી ગોપાલદેવ કહે છે પછી કે દિગંબર આમનાયમાં નગ્રતાને અગ્રતા આપી. એટલે એઓની મૂર્તિમાં મુગટને એવું કાંઈ ન હોય, નગ્ન રાખ્યા ભગવાનને. શ્વેતાંબર વસ્ત્રમાં માને છે. એના ખ્યાલ શું છે કે કપડાં પહેરવાના, શણગાર સજવાના, એટલે ભગવાનને એણે શણગાર રાખ્યા. આંગી, મુગટ, હાર, તોરા બધું પહેરાવ્યું. દિગંબર નગ્નતામાં માને છે એટલે કાંઈ ન પહેરાવ્યું. શ્વેતાંબર બંને ખ્યાલ જ છે કે લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણેય કાળ અભેદ. એટલે મૂળ માર્ગ કયો છે? આ જ્ઞાનાદિની શુદ્ધતા. ઓલો એ દેશકાળ પ્રમાણે ભેદ છે, એ ધર્મનો ભાગ નથી. એટલે જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. વચનામૃત 37 બધા ખ્યાલ છે. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, તેરા પંથ, આ બધા ખ્યાલ છે, એ ભૂલી જાજો. જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત શું છે? રાગ દ્વેષ અજ્ઞાન જાય તો મોક્ષ થાય. આ પકડવાનું. એક જ લાઈનમાં આખો વિતરાગનો માર્ગ આવી ગયો ને કે દિગંબરોએ નગ્નતાને અગ્રતા આપી, એટલે મૂર્તિને વાઘા ન પહેરાવ્યા, શણગાર ન સજ્યા, મુગટ ન પહેરાવ્યા. શ્વેતાંબર લોકો આભૂષણમાં, વસ્ત્રમાં માને છે સફેદ, એટલે ભગવાનને મુગટ, આંગીને બધું કર્યું. પછી અતિરેક થઈ જાય. લાખણી આંગળી જોવાના દર્શન કરવા આવજો, પણ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા આવવાના જ કે નહીં? પછી ગાય ખરા, પ્રભુ પાર્શ્વનું મુખડું જોતા, ભવના પાતિક ખોતા. પણ પાર્શ્વનાથ ભગવાનનું મોઢું દેખાય તો ને. એટલે ગોપાલે ત્યાંય ખુલાસો કર્યો રાળજમાં, સંવત્સરીને દિવસે. પહેલા તો સ્થાનકવાસીને બધાને બોલાવ્યા. એટલે સ્થાનકવાસી ફૂલ અડે એ સંવત્સરીને દિવસે, તો ફૂલ લઈ આવો તો બધા. ગોપાલદેવ સામે બેઠા હોય, હાથ જોડીને માનવા હોય ગોપાલદેવને. બુદ્ધિથી એમ લાગ્યું હોય કે આ પુરુષ સાચા છે તો લાવવા જ પડે, આગળ માનવી જ પડે. એટલે લઈ આવ્યા બધા. દેરામાંથી ખુશ થઈ જાય ને પછી બધા કે ગોપાલદેવ સંવત્સરીને દિવસે ફૂલ મગાવે છે. એટલે પછી કહે છે કે જેણે જીન પૂજા કરવી હોય ને એને નિમિત્ત દાખલ એક ફૂલ લઈ જવાનું અને એ દિવસે લીલોતરીમાં કાપ મૂકવાનું. હવે વિતરાગનો અનુયાયી શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાસર કોણ હોય કે જે પૂજા કરવા જતો હોય ને એ દિવસે સલાડ ને શાક ઓછું ખાતો હોય કે ન ખાતો હોય. પછી પાછો ગાય ખરો રાત્રે દેવના ધ્યાન, ધૂપ, મનઃ, પુષ્પ, પંચેન્દ્રિય, હુતાસન. તો મન શું મન એ ફૂલ હતું એ ક્યાં ગયું તારું? ક્ષમા જાપ સંતોષ પૂજા, પૂજો દેવો જિનેશ્વર. જોર જોરથી ગાય. માઇક આપ્યું તો માઇકમાં ગાય. ગાય જ છે ને ખાલી. આ વિતરાગનો ધર્મ છે. એટલે વચન સપ્તેશ બધા બોલ છે ને, આખો વિતરાગનો માર્ગ છે. એટલે કહે છે કે આંગી પ્રમુખ પરિગ્રહમાં તમે પડશો તો હરિહર આદિકને કેળવી જ નડશો. તમે જઈને તો ધર્મવાળા તમને પૂછવા આવશે કે તમારો ધર્મ કયો, તો તમે શું બતાવશો? તમે કે આ તો અમે કરીએ છીએ અણકોટ, તો બેસતા વર્ષે દિવસે બધી મીઠાઈ મૂકીએ જ છે, 56 ભોગ તમે કરો છો. કેરીની થઈ અમે કેરી મૂકીએ છીએ, તમે કેરી મૂકો છો. અમારા છોકરાના લગ્ન અમે કંકોત્રી આપ મૂકીએ જ છે, ત્યાં દયા મૂકી આવે છે મંદિરે. અહીંયા ગોપાલદેવ ના કે દેરાસર અમે મૂકી આવે છે. તો તમે હરિહરાદિકને કેળવી જ નડશો તો વિતરાગનો માર્ગની પ્રભાવના કેમ થશે? આ તો વિરોધ ન થશે. કે થોડો ઘણો ટકી રહ્યો છે એ વયો જશે ને ટોળું જોઈને. ત્યાં પછી થૂકે કાગળ ચોટાડે છે, કેમ ટકશે પછી? ધૂરથી સકલ સંસાર નિવેરો. ધૂર એટલે પહેલા, સૌથી પહેલા તમે સર્વસંગ પરિત્યાગ કરે, દીક્ષા લઈ લીધી. ધૂરથી સકલ સંસાર નિવેર્યો, કેમ ફરી દેવ દ્રવ્ય આદિક ધાર્યો. એમ કે ને અમુક આમને એમ કે દેવ દ્રવ્ય, પછી બધું ઘણી બધી સખ્તા હોય કે આમાંથી એક પૈસો નહીં વાપરવાનો, એમાં ખાલી આ જ કરવાનું બધું, દીવો ને આરતી ને ખેસ ને એવું બધું. કે તમે બધું જ છોડી દીધું, સર્વસંગ પરિત્યાગ કર્યો. આ તો પાછા જૈન સાધુ કે છે, શ્રાવકે નથી લખ્યું. અને ગોપાલદેવ આ 4 મંજૂર કરેલા છે.
આનંદન 24 તો ગોપાલદેવ અંબાલાભાઈને કહેલું પાકી કરજો. ગોપાલદેવ પોતે લખ્યું છે અને તીવ્ર સિદ્ધાંત જ્ઞાન હતું આનંદનજીને, એમ લખ્યું છે. ધૂરથી સકલ સંસાર નિવેર્યો, કિમ ફરી દેવ દ્રવ્યાદિક ધાર્યો. પાછું ભેગું કરવા માંડ્યા પરિગ્રહ, છોડ્યું પાછું એનું જ કરવા માંડ્યા. કે ઘરે કરતો તો એ મંદિરમાં કરે તો શું થાય પછી? હાલતમાં આવે ને, કહા ગયો ભર છાંડ કે તજોને માયા સંગ, ઘર છોડીને વયો ગયો. સાપ તજી જેમ કાચલી, વિષ તેજોને અંગ. ઝેર નો છોડ્યું, વસ્ત્ર છોડ્યા. વેશમાં ધર્મ છે, વેશ ટેક છે આડી ગલી, એમાં પેઠો ન શકે નીકળી, ત્યારે બહાર નહીં નીકળી શકે. અખાજી કહે છે આ તો. શંકરાચાર્ય આ જ વાત કરી છે કે જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય આગળ બહુકૃત વેશ, કે ભગવા પહેર્યા, સફેદ પહેર્યા, કે નગ્ન રહ્યો. જટિલો મુંડી, લાંબી જટા રાખી કે મુંડન કરી નાખ્યું, કે લોચ કરી નાખ્યો જૈનની જેમ. પશ્ચન આપીને પશ્યતી મૂઢમ, એ મૂર્ખ, જોવાનું તો જોયું નથી, દેખાય છે આત્મા સામે, એ તો ભૂલી ગયો હતું. આ તો ઉદર ભરણના બધા કાજ છે, કે પેટ ભરવાનું. તો નવો ગશ થાપ્યો ખાલી. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે. ઉદર ભરણ આદિ નિજ કાજ કરતા થકા, મોહ નડી આકળી કાળ રાજે. આ તો કળિયુગનો મોહ છે, આ એને ફસાયો તમે. આ વિતરાગનો ધર્મ નથી. એટલે કહે છે આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશો તો હરિહરાદિને કિણવી જ નડશો. એટલે આપણે જે અધ્યાત્મમાં કરીએ છીએ ધર્મની કરણી સમજીને, એ ખરેખર ધર્મ છે. ધર્મ હોત તો ફળ મળ્યું હોત ને 5-25 વર્ષે, નથી મળ્યું. એટલે નક્કી જે આપણે કર્યું છે ધર્મનો ભાગ નહોતો. જેને આત્માનો અનુભવ થયો હોય કે આ શાંતિ આવી હોય એને નમસ્કાર. એવો કોઈ ધ્યાનમાં છે સાંભળવાવાળો કે બોલવાવાળો જેને શાંતિ આવી હોય આત્માની? એટલે નક્કી ક્યાંક રસ્તો ભૂલ્યો છે ને આ. એટલે અત્યાર સુધીના જે સાધનો હતા એ નિષ્ફળ રહ્યા છે ને. ગોપાલદેવ કહ્યું 534માં પ્રભુજીને ગોપાલદેવ કહે છે સર્વસંગ પરિત્યાગી સાધુને, 14 વર્ષ મોટા. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. બોધ પ્રાપ્ત થવાના યોગે પણ બધું મળે એમ છે, છતાં સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. પ્રભુ કે આ પત્ર આવ્યો ને, મારા આંખમાંથી આંસુ જતા હતા. હું જંગલમાં જઈને વાંચતો હતો. હાય હાય, મેં આવું જ કર્યું છે, હું સાધુ છું જ નહીં. કે ગોપાલદેવને પત્ર લખ્યો છે, 44 પત્રો છે પ્રભુજીના ગોપાલદેવ પર. એક પત્રમાં લખે છે હાય હાય, હું લોકોનો રોટલા માગીને ખાઉં છું, હું સાધુ છું જ નહીં. કબીરની સાખી લખે પછી, સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે આંખ, આતડું કાઢી નાખશે મારું, હું સાધુ છું જ નહીં. એ ભગવાન હવે તમારા આશરે જીવું છું, કે તમે તારો કે પાર ઉતારો, હું સાધુ છું જ નહીં. આપણને આવું થાય ક્યારે? આ પ્રતિક્રમણ છે. આ અધમધમ અધિગોપતિત સકળ જગતમાં હોય. ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ નથી, ક્યાંથી ફળે? ભક્તિ કરી જ નથી એને. પ્રભુજી કે ફળે કેવી રીતે? આટલા વર્ષથી આવે છે તો આટલા વર્ષથી જે આટલા વર્ષથી અમે કરીએ છીએ, હવે કેમ છોડી દેવાય? અનંતાનુમતિ કશાય છે 522માં પત્રમાં લખ્યું છે કે અમે આટલા વખતથી જે કરીએ છીએ હવે કેમ છોડી દેવાય? કારણ કે અમે અમારા બાપ દાદા 7 પેઢીથી કરતો તો એ છોડી દીધું. આપણે આ ભાવનું નથી છોડતું. આ મર્યા પહેલા નહીં છૂટે તો કઈ ગતિ થશે એની? આ તો ચકડોળ છે, મનુષ્ય ભાવ છે, ગોળ ગોળ ફરે ચકડોળ. હવે ક્યાં જશે જીવ? ફરીવાર માણસ થશે. હવે અહીંયાથી મરીને મહાવેદી ક્ષેત્રમાં જશે. સિમંદર સ્વામી આગળ પ્રાપ્ત સાધનમાં બોધ પ્રાપ્ત થવાના યોગે પણ એણે સર્વસ્વ લૂંટાય જેવો યોગ કર્યો. હવે ક્યાં જશે આજે? કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા માગુ ક્ષમા હું હૃદય. એને શેવડો પડે કે એ ભગવાન અત્યાર સુધી મેં ધર્મ કરણી કાંઈ કરી જ નથી, હું તો દોષ અનંતનું ભાજન છું કરોના. એ થાય તો પ્રભુજી એકવાર કહેલું, જો સાચું લાગતું હોય તો ઊભો થઈને કહે કે મારી આજ સુધીની બધી ધર્મની કરણી ફોક થાવો. આપણે ઊભા થાય, આપણે કહે તો કયો તો કે આજ સુધી મેં ધર્મ નામે જે કંઈ કર્યું છે બધું ફોક થાવો, એનું ફળ નહીં મળજો. ના ના, મેં તો બહુ કર્યું છે ધર્મ, તો એનું ફળ ભોગવ્યા કરતો, રખડ્યા કરતો. આપણે ન કરવાનું કર્યું છે બધું, એનું ફળ ન મળે તો સારું, આપણે જોઈએ છે ફળ તો મળશે. પ્રભુ કે બોલ ઊભો થઈને તો પ્રતિક્રમણ થાય કે આજ સુધી મેં ધર્મ નામે જે કંઈ ક્રિયા કરી છે બધી ફોક થાવો.
હિંમત ચાલે આપણી કહેવાની સંઘની સામે ઊભા થઈને? કેમ? એને પૂર્ણ પ્રતીતિ છે કે મેં ધર્મનું આરાધન કર્યું છે, હાથમાં તો કાંઈ આવ્યું નથી. એટલે શું થયું? વ સાધન બાર અનંત કિયો તદ પી કછું હાથ હજુ ન કર્યો, એવું થયું. એટલે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. પછી છેલ્લા દિવસોમાં પ્રભુ કહેતા આ પત્ર અમારી ઉપર નહીં તમારી ઉપર લખ્યો છે, એમ કહેતા. પછી 534 આંગી પ્રમુખ પરિક્રમા પડશો, હરિહરાદિકને કિણવિદ નડશો, દૂરથી સકલ સંસાર નિવેર્યો, કિમ ફરી દેવ દ્રવ્યાદિક ધાર્યો, તજી સંયમને થાશો ગૃહવાસી. તમે ઘરબારી કરે એવું બધું કરવા માંડ્યા. જોશ જોવાનું કામ, દવા ઓસડિયાના કામ, ઘર બાર અપાવી દે, નોકરી ધંધો અપાવી દે, લગ્ન કરાવી દે, સંતાન અપાવી. આ તો ઘરબારીનું કામ છે. તમે કેમ કરવા માંડ્યા? દવા દારૂ તો ડોક્ટરનું કામ છે, વૈદકનું. તો જોશનું કામ છે, જ્યોતિષને મુહૂર્ત જોવાનું. તો મારે ત્રીજી ફેક્ટરી કરવી છે, મારે પરદેશ જવું છે, મારે લગ્ન કરવા છે, મુહૂર્ત જોઈ દે. તો તારે અમંગળ જ કામ કરવું છે, એમાં મુહૂર્ત જોડવું જ પાછો ગાય લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં ગ્રહો. એટલે જે જોશ જોવા જાય છે એ કેવું કામ છે? સંસાર વધારવાનું ને. એ જ્ઞાની પાસે પણ એવું રાખતી ગાતો હાઈ ક્લાસ તંબુરાન તાલે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, જાણે બીજાને કહેતો હોય એમ. એનો વિચાર નહીં. ઓહો, એક પળ તમને એવો મૂર્ખાતે કર્યું શું? કોપલ તો ગાળ દે છે આપણને 16મે વર્ષે, પણ આ ગાતો હોય એટલે ગાળ કેમ અનુભવાય? એને અમંગળ કામ કરવું છે, એ જ્ઞાની પાસે એનું મૂળ જોડવું છે, ચોગડું જોડવું છે. કે હું આપઘાત કરવા જાઉં છું, બરોબર તારીખ ગોતી દેતો એટલે બરોબર ડૂબું. આ ગુજરાતીમાંનો અર્થ વિચારી ખાલી કે લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો સંસાર વધે ને નર દેને હારી જવાનું. એટલે મનુષ્ય દેહ વયો જાય ને. આ બુદ્ધિમાં બેસે આપણને. કુપોલને માનવા એટલે આ 4 લીટી ખાલી માને, બહુ પુણ્ય કરે પુણ્યથી, તો કુપોલને માનવું છે એમ થયું ને. ગાઈએ છીએ આપણે, એ ગાઈએ છીએ માનીએ છીએ. એટલે કેસેટ ગાય ને ટેપ રેકોર્ડર, આપણે ક્યાં ગાઈએ છીએ? પ્રસંગ બનેલો છે. આ એક ભાઈ આવ્યા, કુપોલ જો સત્સંગ કરાવવાના હતા ખંભાતમાં. કુપોલ થોડું વાટ જોવે છે, એટલે બને લાગે કુપોલ જો વાટ જોવે કોઈ પૂર્ણ પુરુષ. પછી પોતાની કલ્પના વિચાર કે એનો ઓળખીતો હશે, કે સગાવાલો હશે, કામ કે ભાઈ આવ્યા એટલે એમ કે મોડા આવ્યા, આજે રોજ તો ટાઈમ થરાવો છો, કે પ્રતિક્રમણ કરી આવ્યો એટલે થોડું મોડું થયું. કુપોલ તો કહે છે ને, પ્રતિક્રમણ કરી આવ્યા કે કરી આવ્યા કે બોલી આવ્યા? બોલા ભાઈને વિચાર જ નહોતો, 25 વર્ષથી કરતા હતા. એ પ્રતિક્રમણ બોલીને આવેલા કે કરીને આવેલા? બોલીને આવેલા. આપણે આ બોલીએ છીએ ખાલી. બસ આ સત્સંગ પૂરો થઈ ગયો એક લીટીમાં જ, કે બસ આ કહી દીધું મેં કહેવાનું હતું બધું. બધા એમ કે હવે સત્સંગ શરૂ થશે. આ જ સત્સંગ હતો. એણે પ્રતિક્રમણ કર્યું નથી, પ્રતિક્રમણ બોલે જ છે ખાલી. બસ આટલું સમજી જાય એટલે પ્રતિક્રમી નાખે ને ગુના, એટલે સંકિત થઈ જાય. આ જ સત્સંગ. ગળે ઉતરે આપણને. કહે છે ધૂરથી સકલ સંસાર નિવેર્યો, કિમ ફરી દેવ દ્રવ્યાદિક ધાર્યો, તજી સંજમને થાશો ગુરુવાસી. કોણ આશાતના તત્ છે 84? 84 આશાતના શાસ્ત્રમાં લખી છે. એ તો બહુ લાંબો વિષય છે. ખાલી શાસ્ત્રમાંથી આ સમજવા માટેની 84 આશાતના છે ને, એટલે દેરાસરમાં આશ્રમમાં તીર્થંકર કે શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં કે જે ધર્મ એ માનતો હોય ત્યાં જ્ઞાની પાસે જાય, આત્મજ્ઞાની હોય તો 84 પ્રકારની આશાતના છે. એટલે 57માં કહે છે કે અમે તજી સંયમને થાશો ગુરુવાસી. તો કોણ આશાતના તજ? તો અમે પોતે જ આશાતના કરશો વિતરાગ ધર્મની. કોને કહે છે? તીર્થંકર ભગવાનને. તો શ્રાવકો શું કરશે પછી? એમ કરીને આપણને બોધ આપે છે કે તમે શું કરો છો ભક્તિ વિતરાગ. એ તો 3 લોકના તારીને ટોચે બેસી ગયા છે સિદ્ધશિલાએ. એ સાંભળતા નથી. આપણી એ નહીં મૌનવીજી વ્યાજની પ્રાર્થના નહીં, પણ આપણે એના લક્ષ્ય કરશું. વર્તે સદગુરુ લક્ષ તો સંકિત અને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ 84 આશાતમાં આ બધું છે. 20મો બોલ છે કે હાથી ઘોડા આદિ પશુઓને દમાવવા વરઘોડામાં લઈ જવાય. આ ગળે ઉતરે? આપણે માનીએ ક્યારે કે ના એમ ન હોય, બધા કરે છે. તો જગત આખું પર ભાવ ને પર વૃત્તિમાં વયું જાય છે. કૃપાલ દેવ કે તારે એમ જ જવું છે અનંતકાલથી. આ તો છે જ. પછી ઘણા એમ કે ભરત ચક્રવર્તી આમ કરવું, પણ ભરત ચક્રએ કરેલું એ હમણાં મહારાજે લખ્યું છે. ભરત ચક્રવર્તી ક્યાં લખ્યું છે? એ પુંડરીક ગંધર્વે નથી લખ્યું.
એ હમણાંના મહારાજે લખ્યું છે કે ભરત ચક્રવર્તી આમ કરતા હતા. ભરત ચક્રવર્તી નથી લખીને ગયા. આ કુપોદો સમજાવે તો થાય ને. વર્તે સદગુરુ લક્ષ તો થાય ને. બધા કરે છે તો એટલે કુપોદો લખ્યું છે આખું જગત પર ભાવ અને પર વૃત્તિમાં વયું જાય છે. પણ ના, ત્યાં ભક્તિ સત્સંગ કેટલો સારો થાય છે તો કે ભક્તિ સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ એટલે દુબઈ કેનેડા નહીં, વિદેશ ક્યાં હોવો જોઈએ? સ્વદેશ એટલે મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં, ઉપાશ્રયમાં હોવો જોઈએ ને ધર્મ. ત્યાં નથી એમ. ભક્તિ ને સત્સંગ વિદેશ જ્યાં હોવા જોઈએ સ્વદેશમાંથી નીકળી ગયા છે. વ્યક્તિગત ધોરણે હશે તમારી મારી પાસે. આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનો નથી. કુપોદે ખુલાસો કર્યો છે. આખો સંપ્રદાય જૈનેતરનો કે જૈનનો કે શ્રીમદ રાજચંદ્રનો આખો કે અમે આમ કરતો આખો સંપ્રદાય મોક્ષે જાય જ નહીં ક્યારે. કોઈક વિરલા સત્પુરુષ વિચરે છે ત્યારે કુપોદે કહેલું. તો અત્યારે તો ક્યાંથી હોય? ક્વચિત. રત્નો કે નહીં બોરિયા, સાધુ કે નહીં જમાત, એમાં 150 સમકીથી જતા હતા બાવા. એવું હોય ક્યારે? કુંભળો છે. રત્નો કે નહીં બોરિયા, રત્નોની ગુણ હોય કે પથરાની ગુણ હોય. આ તો જૈનેતરનું વાક્ય છે. રત્નો કે નહીં બોરિયા, સાધુ કે નહીં જમાત. બધા જંગલમાં ચંદનના વૃક્ષ હોય, બધે બાવળિયા જ હોય. કોક જંગલ એવું હોય કે ચંદનના વૃક્ષ હોય. શૈલે શૈલે ને માણેક કેમ? બધા ડુંગરા ખોલીએ એટલે માણેક નીકળે. બધા કરે છે તો પ્રભુથી કે લોકમુખે પોખ. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું અને લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું આ તો ઝેરનું ગ્રહણ છે. કુપોદે કહ્યું 729માં પત્રમાં કુંવરજી આણંદજીને કહ્યું કે જૈન પ્રચારક સભાના પ્રમુખ હતા અને ત્રિશેટી શલાકા પુરુષ ચરિત્રનું ગુજરાતી ભાષાંતર કરનાર. સાધુ સાધ્વી સાથે બેસે, ચર્ચા કરે ધર્મની. એવી એને કુપોદે કહે છે કે મારે વૃત્તિ કાબૂમાં લાવી છે. તો કે તમે જો લોકો તમને વખાણ એવું તમારે વિચક્ષણપણું જોઈએ છે અને લોકો તમને ધર્મિષ્ઠ કે સર્ટિફિકેટ આપે. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું આ તો ઝેરનું ગ્રહણ છે કે તમે મરી જશો. પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. મેં એમ લખ્યું. આપણો ધર્મ કેવો છે? લોકે માન્યો રે ધર્મ. તો જ્ઞાની કેવી રીતે સ્વીકારે? જગત ભગતના માર્ગ જ અલગ છે. તો એટલે કહે છે હાથી ઘોડા પશુને દબાવવા, ગાય બળદ વગેરે જાનવરો શરીરને તેલ આદિ ચોપડવું એટલે આ ભપકો કરવો એટલે આશા જ ના થાય તીર્થંકર. એટલે શણગાર કરીને જાય ને, પહેલાના જમાના પાઘડી કે ટોપી પહેરતા ને એટલે મંદિરમાં એટલે ઉતારવી પડે તો આશા જ ન થાય ભગવાનની. અને સ્ત્રીઓ માથું ઢાંકી દે. હવે તો ઢાંકવાનું કોઈ હોય જ નહીં. શું ઢાંકે? પહેલાં સાડી માથા ઉપર હતી, પછી કમરે આવ્યું, ખભા ઉપર આવ્યું, પછી કમરે આવ્યું. હવે છે જ નહીં ઢાંકવાનું કાંઈ. એટલે બધા મંદિરમાં બોક્સ રાખવું પડે છે દુપટ્ટાનું માથે ઢાંકવા માટે કે ગભારામાં જાતા પહેલાં માથું ઢાંકજો બહેનો માટે. એ લાલ પીળા 50 પછી રાખે એવા ટુકડા કપડા. 84 આશાતનાની આશાતના છે કે આ કેવી રીતે ટળશે? તો ભક્તિ કેવી રીતે થશે? અડધા કપડે પહેર્યા હશે તો એવું નહીં. બધું ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં, આગળ છે ધુમાડા જેવા વસ્ત્રો પહેરવું નહીં, આછા લુગડા પહેરવું નહીં, બીજાને આકર્ષણ થાય એવા લુગડા પહેરવું નહીં, આભરણ ભારરૂપ છે એ ધરવું નહીં, ભપકો કરવું નહીં, અબીલ ગુલાલ ફૂલ, બેન્ડ વાજા, નાચગાન ન કરે, ગીત નૃત્યના ચાળા ન વગાડે વાજા. આ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા. પણ સ્તવનમાં જ ગાતો હોય, પોતે જ નટ થઈને ગાતો હોય એટલે કેમ થાય? ઘૂઘરા બાંધીને ગાતો હોય પછી ગાય પગ ઘૂઘરું બાંધ મીરા ના. અરે ઘૂઘરા બાંધીને મીરાબાઈ જંગલમાં ગઈ હતી કે ઝેરનો કટોરો લઈને ગઈ હતી, રાણાએ આપેલો. આ તો પાછળના કવિઓએ કવિતા બનાવી છે. આ એ જોગણ થઈ ગયેલી સાસુ નણંદે કાઢી મૂકેલી અને કે બાવારે બેસતો ઘરમાં નહીં આવતી તું. એ ઘૂઘરા બાંધ્યા છે, ચાંદીના જંગલમાં ગઈ છે બાવારે. ભક્તિ ખબર જ નથી તો ભક્તિ કરે કેવી રીતે? આ મહાન નીતિ છે ધર્મની. કુપોદે આજ્ઞા આપી છે વચનામૃત 21માં. આ તો 19મું વચનામૃત છે. ફરી ફરીને પુનઃ સ્મરણમાં રાખજો કે વચન આ સપ્તશતી 700 મહાનીતિ એક જ દિવસમાં કુપોદે લખ્યું છે. એટલે કેવું જ્ઞાન હશે એનું. આ 84 આશાતના વાંચે ને આપણને ખબર પડે આપણે મંદિરમાં ગયા જ નથી અને ગયા છે તો આશાતના કરીને આવ્યા છીએ.
84 બોલ છે. આપણે ખાલી મુખ્ય કુપોલદેવ સપ્તશતીમાં કયા એટલા માની લઈએ તો બસ બસ આખું આગમ થયેલું છે કુપોલદેવ. ટૂંકમાં સમજાવો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ કે છે તજી સંયમને થાશો ગુરુવાસી કુણ આશાતના તથ્ય 84 સમકિત મિથ્યા મતમાં નિરંતર એમ કેમ બાંધશે પ્રભુજી અંતર. હું સતત મિથ્યાત્વમાં રહીશ, તમે સતત આત્મામાં છો, તો આપણું આંતરું ભાંગશે કેવી રીતે? હું પામીશ કેવી રીતે તમને? હું આમ કરતો એ જ કરીશ તો દોસ્તી કેવી રીતે થશે? એ વિતરાગી છે, આ રાગી છે. આનંદજી મહારાજે આ જ કહ્યું, એક પક્ષી કેમ પ્રીતિ પરવડે ઉભય મિલ્યા હોય સંધિ જિનેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો તું નિરાગી નિરબંધ જિનેશ્વર. કાંઈ રાગી થઈ જાય તો દોસ્તી થાય. ગૌતમગઢનો રાગ કરવા માટે ભગવાન મહાવીર, અને કા ગૌતમગઢને નિરાગી થવું પડે કે વિતરાગ રાગ કેવી રીતે કરે? મારી ભૂલ થઈ ગઈ, તું પોતે વિતરાગી થઈ ગયા તો દોસ્તી થઈ. એને કેવળ જ્ઞાન થઈ ગયું. બીજા દિવસે સવારે એક પક્ષી પ્રીતિ સંભવે નહીં ક્યારે. એમ કેમ માનશે પ્રભુજી અંતર? લોક તો દેખશે તેવું કહેશે, એમ ચિંતા તો કેળવી જ રહેશે. લોકો તો જોવે એવું કહેશે. એટલે કહે છે શ્રીમદ રાજ્યમાં તો આવું જ હોય ને. લોક તો દેખશે તેવું કહેશે, એમ ચિંતા એટલે જીનેશ્વર પણ તમારું વિતરાગ પણ ક્યાં ગયું? એટલે આપણે શ્રીમદ રાજચંદ્રની પ્રભાવના કરીએ છીએ કે વિરાધના કરીએ છીએ માર્ગની? ક્ષમાના બોલીને વિચારી જોવાનું. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે એકલા એકલા કરવાનો. બીજાનું સર્ટિફિકેટ નહીં લેવાનું, આપણી કરતાં હલકા હોય. મને વખાણે કોણ? મારી કારને કોણ વખાણે? મારી કાર કરતાં એની કાર નાની ને એવી હોય, જૂની હોય તો વખાણે ને. મને પૈસાવાળો કોણ કે? મારી કરતાં જે ઓછો ધનવાનો એ જ ને. મને લાંબો કોણ કે? આ બહુ લાંબા છે કે એ 3 ફૂટ ઠીંગણો હોય એ જ મને લાંબો કે ને. એટલે કહે છે લોક તો જેવું દેખશે તેવું કહેશે, એમ ચિંતા તો કેળવી જ રહેશે. તમે જીનેશ્વર ક્યાંના કહેવાડો છો? કે નામ જીન લઈને બેઠા છો કે બધું કાબુમાં રાખ્યું છે. જીન જીન થઈને જીનવર આરાધે, 5 ઇન્દ્રિયો કાબુમાં, તો તમારી ચિંતા કેવી રીતે રહેશે? એ પાછો ગાતો વહેતા હોય, જીન થઈ જાય જીનવર આરાધે તે સહી જીનવર હોય રે. ભૃંગી એલિકાને ચટકાવે એ ભૃંગી જગ જોવે. અને ચટકો જ નથી લાગ્યો તો એટલે ચટકો મારે છે મહારાજ. ગોપાલદેવ ચટકા મેરા છે કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. અને અંતિમ સંદેશમાં કહી ગયા કે આમને આમ કરશે તો આ યોગ એને અયોગમાં પરિવર્તિત થશે. તેને યોગ અયોગ કેમ? કેવી રીતે? વિષય વિકાર સહિત જે રયામતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. શ્રાપ લાગે ને? એ શ્રાપે નથી આપતા ને વરદાને નથી આપતા. તીર્થંક ભગવાનને વરદાન ના આપે, કાંઈ શ્રાપે ના આપે. એણે કહ્યું છે પ્રમાણે કરે એ રાજી થાય, એ વરદાન જ થયું ને. એણે કહ્યું છે પ્રમાણે ન કરે, આશત નથી તો રખડશે. શ્રાપ ક્યાં છે? એ તો વિતરાગ છે. કોને તારું કોને પારું તારું? તું જ કરુણા સર્વ ઉપરે રે સરખી જે જિંદરાય. પણ અવિરાધક જીવને કારણ સફળ થાય. જે અવિરાધક હશે એના સફળ થશે, વિરાધક હશે ને સફળ ન થાય. એને કાંઈ વરદાન કે શ્રાપ થતા સંબંધ નથી. કાંઈ નામ જ વિતરાગ છે. તો ભક્તિનો કરતા જ માટે મારો છે એમ નથી. એને તો એ તો કહે જ નહીં ને પ્રભુશ્રીને કે જાઓ પાછળ પાછળ કેમ આવો છો? શોકબેન કહે છે વ્યવહારની વાત લખતા નહીં, અમને કંટાળો આવે છે. 304 લખે આગેના કીધ છોરું રાયચંદના દંડવત નમસ્કાર. વ્યવહારની વાત નહીં કરતા, ખબરદાર. આપણે જેવા વ્યાજ જેનો હોય તો એ સૌભાગભાઈ જીરવી શકે. આ 250 પત્ર લખ્યા, મચક ના આપે ગોપાલદેવી. જ્ઞાની અન્યથા કરે નહીં. આ વિતરાગનો માર્ગ છે. લોક તો દેખશે એવું કહેશે, પણ હવે શાસ્ત્રગતે મતી પહોંચીએ. હવે મૌનજી મહારાજ કહે મેં આગમ જોયા, બધા ચોપડા જોયા કે સાચું શું છે વિતરાગનો ધર્મ. લોકો કરે છે એ સાચું છે, લોકો કહે છે એ સાચું છે, કે તમે જે કહ્યું છે શાસ્ત્રમાં એ સાચું છે. હવે શાસ્ત્રગતે મતી પહોંચી તેથી મેં જોયું ઊંડું આલોચી. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હજી હું ધર્મ જ નથી. પછી એને ખબર પડશે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. શરૂઆત આ થાય
આપણે ક્યાં ભૂલ્યા છીએ? આપણે બહુ આગળ નીકળી ગયા છીએ. આ પ્રતિક્રમણ પ્રાર્થનાની પહેલી લીટી આ છે, એ ભગવાન બહુ ભૂલી ગયો અને ભૂલ જ નથી દેખાતી. પરિક્રમણ કેવી રીતે થાય? દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? ગૌતમ બુદ્ધે આ જ વાત કરી છે. ગૌતમ ગણધર નહીં, ગૌતમ બુદ્ધે, કે જ્યાં સુધી અધ્યાત્મમાં 50% સુધી આગળ વધે ને એમ થાય બહુ આગળ વધી ગયો છે. પછી 51-52 શરૂ થાય ને પછી એને ધીરે ધીરે ખબર પડવા માંડે કે હું જાણતો નથી. 99 પહોંચે ત્યાં સુધી ત્યારે ખબર પડે મને તો કાંઈ ખબર જ નથી. કે આ જ્યારે થાય મને કાંઈ ખબર જ નથી ત્યારે આત્મા હાથમાં આવે. પછી અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશો શું? એટલે ખબર પડી હું અધમધમ છું એટલે બધા સાધન કામ આવે. પછી સંકિત થાય. પછી શું થાય? અને સદગુરુ સંત સ્વરૂપ તું, એટલે શ્રીમદ રાજચંદ્ર ઋષભનાથ ભગવાન એક જ છે એમ થાય. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે. હજી તો એને જાપ જપવાનો છે, એ દ્રઢતા કરી દે. પછી એને ખબર પડી જાય કે મહાવીર સ્વામી, સિમંદર સ્વામી, ઋષભનાથ, મલ્લીનાથને શ્રીમદ રાજચંદ્ર બધા એક જ છે. અને પછી એ બોલે પ્રથમ નમો ગુરુ રાજને, તો એ સમકીતી હોય. આ પ્રથમ નમો ગુરુ રાજનો અર્થ છે. બ્રહ્મચારીજીએ નવી પત્ર સુધારમાં 310માં પત્રમાં સમજાયો છે. 680મો પત્ર લખીને ઉપર લખ્યું દુષ્મકાળનો મહાવીર ને કળયુગનો કેવળી. આ કાળમાં કેવળ જ્ઞાન હોય? પતી ગયું ને, પંચર. પ્રથમ ગ્રાસે મક્ષિકા આવી ને, હવે પેટ ક્યાંથી ભરાશે? બધા આગમ, દિગંબરના બધા આગમ. આચાર્યના 36 ગુણ બ્રહ્મચારીમાં એને માથાળા લખ્યું. પછી 14 માર્ચ 1941 એનો હસ્તક્ષવાળો પત્ર છે, દુષ્મકાળનો મહાવીર ને કળયુગનો કેવળી. કે પ્રથમ નમો ગુરુરાજનો અર્થ શું છે? આ છે આત્મસિદ્ધિની 11મી ગાથાનો અર્થ છે. આ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. સમજાય? આ પેલા આ કરે, આચરણમાં આવે પછી થાય. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. 397માં ગોપાલ કે છે. અને હું માનું છું શ્રીમદ રાજચંદ્રને. તું માને છે કે ચૂલો બળે છે એમાં આંગળી નાખે દાજી મરાય, તો તું નાખો છો એટલે તું ક્યાં માનો છો? હું માનું છું તો માન્યાનું ફળ નથી, દશાનું ફળ છે. વચનામું 397 ગોપાલદેવ ખંભાતના ત્રિભુવન માણેકચંદને લખ્યું, એટલે આપણને લખ્યું. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. હવે શાસ્ત્રગતે મતિ પહોંચી તેથી મેં જોયું ઊંડું આલોચી. શું જોયું? એમ કીધે તું પ્રભુતાય ન ઘટે, સામું એમ અનુભવ ગુણ પ્રગટે. આમાં કે તારી પ્રભુતાય ઘટતી નથી, આવું બધું ચાલે છે. તો દેરાસર, ઉપાશ્રયમાં, તીર્થસ્થળમાં કે શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં, એમાં શ્રીમદ રાજચંદ્રના માર્ગ ઓછા નથી થતા. કંઈ ઉલટો મને ખબર પડે છે કે તું કોણ, અને તને સમજવું કેટલું અઘરું છે કે હજી સુધી તને કોઈ ઓળખ્યા જ નથી. એટલે ગોપાલદેવ 4 જણને જ ખાલી કહ્યું. મુંબઈમાં 10 વર્ષ હતા, કેટલો જણ પરિચયમાં આવ્યા છે? ધર્મને અર્થે પરિચયમાં આવતા ખાલી સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાભાઈ અને પ્રભુશ્રીજી. અને પછી પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીની વાત કરી. તો મુંબઈમાંથી તો કોઈ આવ્યો જ નહીં ને આ લિસ્ટમાંથી. નાના ભાઈ તો હારે જ હતા, મનસુખભાઈ, રેવાશંકર હારે હતા. લગ્ન નહોતા થાય ત્યારથી ઓળખાણ હતી રેવાશંકર. બધા ચમત્કાર જોયેલા. ધારસીભાઈ તો 10 વર્ષે અવધાન જોયેલા ગોપાલદેવ. કચ્છના ભાઈઓ આવ્યા ત્યારે નહીં ઓળખ્યા હોય ને. ગોપાલદેવે કહ્યું 373માં પત્રમાં ધારસીભાઈને કે તમને પત્ર જ નથી લખવો જો આમ શ્રદ્ધા ન હોય તો. વ્રત, તપ, જપ, તીર્થયાત્રા, ધ્યાન, જે પણ ક્રિયા કરો એનું ફળ અમે કહેલું આ વાક્ય સાચું મનાતું હોય તો પત્ર લખવો છે, નહીં તો પત્ર જ નથી લખવો. ગોપાલદેવ કહે છે ધારસીભાઈને. આપણી કઈ દશા? આપણને કોણ આપે વચનામૃત કે આત્મસિદ્ધિ? પણ હવે મળી ગયું છે પ્રભુજી કે તો લૂંટો. પૂર્વ પુણ્યના ઉદયથી થયો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગચ્છો. પકડી લેવાનું હવે. જાણતા અજાણતા પહેલાના ભાવમાં ક્યાંક થયું છે એટલે હાથમાં આવી ગયા. આ ભાવના તો કોઈ લક્ષણ છે નહીં એવા, પણ હવે વાપરી લેવાનું, લાભ લઈ લેવાનો. એટલે કહે છે લોક તો હવે શાસ્ત્રગતે મતિ પહોંચી તેથી મેં જોયું ઊંડું આલોચી. એમ કીધે તું પ્રભુતાય ન ઘટે. તમે તો ભગવાન જ છો, તમે કહ્યું છે હું પરમાત્મા સ્વરૂપ છું. સામું એમ અનુભવ ગુણ પ્રગટે. આ તો મને આ વિમાસણ થઈ તો સાચું શું? એટલે મને ખબર પડી કે વિતરાગ ધર્મ શું છે, ઓળખી ગયો. એટલે ખબર પડી આ વિતરાગ છે.
એટલે આકુળ વ્યાકુળ પણ જન્મે ને દર્શન પરિચય કયો છે 330માં પત્રમાં, કે તો સંકિત કેમ થાય, જ્ઞાન કેમ થાય? આ બધું નકામું તો હવે આ દર્શન પરિચય છે, એમાંથી દર્શન સંકિત જન્મે. પછી ખંભાતના કૃષ્ણદાસભાઈને કોપલ લખે છે કે તમને 6 દર્શન પરિચયમાં, એવું અમને લાગે છે. પણ આ આકુળ વ્યાકુળ આપણે તો આનંદ આવે છે આમાં, તો એ નહીં વ્યાકુળતા જુઓ પ્રભુ મુજ કર્મ, આપણે તો આમાં આનંદ આવે છે આમાં. તો ભક્તિ કેવી રીતે ફળશે હવે આપણી? હઈ ગઈ યદ્યપી તું આરોપાય, તો પણ સિદ્ધપણું ન લોપાય. એ ગાય બળદ હાથી ઘોડા રાખે એમાં તું શું કર? તારું સિદ્ધપણું કાંઈ એમાં લોપાવાનું નથી કાંઈ. જે મુગટ આદિ ભૂષણ કહેવાય પણ કંચનની કંચન ન જ આવે. સોનામાંથી અલગ અલગ ઘાટ ઘડાય એમ પોતાના ખ્યાલ પ્રમાણે ભગવાનનું રૂપ કર્યું. શ્વેતાંબરવાળાએ વાઘા પહેરેવા, આંગી કરી મુગટ પહેરેવા, હાર પહેરેવા, દિગંબરે નગ્ન રાખી મૂર્તિ. એમાં તું શું કર કે? તું તો શરીરધારી જ નથી, તારી ચિંતા કાંઈમાં જવાની નથી કાંઈ, તું શું કરે એમાં? એટલે કહે છે તારું સિદ્ધપણું કંઈ ન લોપાય. ભક્તની કરણી દોષ ન તુમને. ભક્તો આવું કરે એમાં તમારે શું? એ નથી સમજ્યા, અણસમજતી કરે છે એમાં તારે શું? ભક્તની કરણી દોષ ન તુમને, અગઢિત કહેવું અયુક્ત તમને. અમારાથી આવું બોલાય નહીં તમને કે આ તો મેં કહ્યું જે મેં જોયું એ. પછી હવે કહે છે કે આ તો ભક્તો બધા કરે છે, એમાં તમને કંઈ દોષ નથી લાગતો. એટલે અમારે તમને તો કંઈ કહેવાય જ નહીં, તમે તો સાચો જ ધર્મ કહેવો છે. અમે તીર્થંકરના ખરેખરા અનુયાયી છીએ, કુપાદે લખ્યું, સાચા અનુયાયી છીએ. તીર્થંકરનો આશય આ કાળે આ ક્ષેત્રે કોઈ જાણવાવાળો હશે તો અમે પહેલા નંબરના છીએ. કેમ? અમને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે આ સ્મરણમાં આવે છે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. તોય ઓછું હતું એટલે ખુલ્લું કહી દીધું 317માં. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, અને રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામ્યા માટે સેવનીય છે. એટલે કયું આગમ સાચું? એટલે 32, 45 ને 55 ખોટા એ વાત નથી. આ સાચું આગમ, આ ઓરિજિનલ. જે કોઈ આગમમાં શાસ્ત્રમાં ફેરફાર કરવો હોય, આ તીર્થંકરના હૃદયની વાત આગમની ઓરિજિનલ કોપી છે, આમાંથી ફેરફાર કરી લેવાનો. આ કાળે મોક્ષ હોય કે નહીં ન હોય, આમાં લખ્યું છે એટલે લાલ પેન લેવાની, સીડી રાઇટિંગ. શૈક સંકિત નહીં, કેવળ જ્ઞાન, મોક્ષ નહીં. કે હોય જો શ્રીમદ રાજને માનતો હોય તો. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213 આ આગમ મનાતું હોય, કુપાલે કહ્યું છે આગમ છે, તો આ આગમને આધારે એના શાસ્ત્રમાં ફેરફાર કરવો પડે ને. ના, નહીં કરીએ. શ્રદ્ધા નથી તો ફળે કેવી રીતે? આ શ્રદ્ધા. કોઈ બ્રહ્મચારીજીને પ્રશ્ન કર્યો કે અમે આટલા વખતથી આત્મસિદ્ધિ કરીએ છીએ, કંઈ દેખાતું તો નથી. બ્રહ્મચારી કે એમ આવે છે કે સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ, પણ આ કાળે મુક્તિ ક્યાં છે? એમ થાય ને તો કે હા થાય ને, પતી ગયું. તમે આત્મસિદ્ધિ ક્યાં કરો છો? કરતા જ નથી આત્મસિદ્ધિ, આટા ફેરા કરે છે અને વિરાધના કરે છે, અને બીજાને કહે છે આવું ક્યાંકથી કાગળિયામાં વાંચી લીધું હોય ગૂંઠણમાં આપીને. એ કહે છે હું ભગવાન છું, પરમાત્મા છું. એ કહે છે હું અમે તો માનીએ જ છીએ, એણે એમ આજ્ઞા આપી છે મને કે આ કાળમાં કેવળ જ્ઞાન નથી, એ અજ્ઞાનીની વાણી છે, સાંભળવી નહીં. ઉપદેશ એમ લખ્યું છે. હવે હું એ સાંભળું તો કુપાલુની આજ્ઞામાં નથી ને, હું છે કે નહીં એ બાજુમાં રાખો. કુપાલુની આજ્ઞા છે કે નહીં સાંભળવાનું. આ કાળમાં કેવળ જ્ઞાન નથી, એ સાંભળવાનું નહીં, એમ કુપાલુની આજ્ઞા છે મને. હવે હું સાંભળવા બેસું એટલે હું તો કુપાલુની આજ્ઞામાં છું જ નહીં ને. એ બોલવાવાળાનું ને બીજા સાંભળવાનું જે થાય મારું શું થશે? હું આજ્ઞામાં નહીં હોઉં તો. એનો વિચાર વિવેકપૂર્વક કરવો પડે. ગુંઠણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62. ધારસીભાઈનું નહોતું સમજાતું તો આપણને સમજાય. દેવકણી મહારાજને ડુંગરસિંહ ગોસ્વાળે પહેલાં નહોતા સમજતા, પણ પ્રભુશ્રીજીને તો હતા દેવકણી મહારાજ સાથે, અને સૌભાગભાઈ હતા ડુંગરસિંહ ગોસ્વાળે સાથે. આપણી સાથે કોણ છે? એટલે આપણે એકલા જ કરવાનું છે ને. સત્સંગ, સત્શાસ્ત્ર, આ એના સિવાય કોઈ બળ નથી આપણી આગળ. એટલે આપણે શ્રદ્ધા કેટલી જોશે? જે ફળ અંબાલાલભાઈને, પ્રભુશ્રીજીને, જુઠાભાઈને કે સૌભાગભાઈને મળ્યું એ આપણે જોતું હોય. ના, સંકિત છે ને, વ્યવહાર સંકિત તો છે જ અમને,
બ્રહ્મચારી એક ભાઈને પત્ર લખ્યો છે કે જે સૌભાગભાઈને કુપાલદેવ દંડવત નમસ્કાર કરે છે. કુપાલદેવે 17 એમ લખ્યું છે પરમ સ્નેહી ને જીવન મુક્ત દશા ધારક. એ સૌભાગભાઈને દેહ છોડ્યા પહેલા 8મા દિવસે થયું ખાલી એ દેહ ને આત્મા બેફાટ અલગ થઈ જાય અને વચરામૃતને અડ્યો સંકિત થઈ જાય છે. એટલે આ જીવની દશા સૌભાગભાઈ કરતા આગળ હશે એમ થયું ને. જેને કુપાલદેવ નમસ્કાર કરે છે, કુપાલદેવ એમ કહે છે કે તમે અમારા માટે દેહ ધર્યો છે, જન્મ ધર્યો છે, તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. એટલે સૌભાગભાઈની આ દશા હતી. એમ લખે છે પરમાત્માએ આ કાળમાં કોઈ ભક્તિમાન પુરુષ પર પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના છો. એ સૌભાગભાઈને સમ્યક દર્શન બેફાટ દેહ વિલયના 8 દિવસ પહેલા થયું. એટલે આ ભાઈને બ્રહ્મચારી લખે છે પત્ર સુધીમાં પત્ર છે, સમય પૂરો થાય છે નહીં તો કાઢત. અને તમે એમ કહો છો કે મને સંકિત હોય. હાસ્યાસ્પદ છે ને, નિંદાપદ નહીં. આ દયાજનક સ્થિતિ છે ને આપણી. પહેલા નંબરના આ કાળના જીવ અધ્યાત્મ માટે એને આત્માનો અનુભવ દેહ વિલયના 8 દિવસ પહેલા જ થયો અને આને સહેજે સહેજે સંકિત થઈ જાય છે. એટલે ધર્મ ક્યાંક કશું ઓલરાઉન્ડ સાધન હશે ને. સમ્યક દર્શન એટલે ભગવાન, દેહધારી પરમાત્મા, સર્વગુણાન સમ્યકત્વ, અંશેવા અહીંયા અવિનાશી, પૂતગલ જાલ તમાસી. સંકિત એટલે ભગવાન, એ ત્રીજા મહાવીર. એટલે અત્યારે આત્મજ્ઞાની સંકિત હોય તો કુપાલદેવની બાજુ મૂકી દેવા પડે. આવું જોખમ કરાય? છેડો પડે એવું છે. ઇમ કીધે તું પ્રભુતાય ન ઘટે, સામું ઇમ અનુભવ ગુણ પ્રગટે. હઈ ગઈ યદ્યપે તું આરોપાય, તો પણ સિદ્ધપણું ન લોપાય. ભક્તની કરણી દોષ ન તુમને, અઘટિત કેવું અયુક્તે તમને. લોપાય નહીં તું કોઈથી સ્વામી, મોહન વિજય કહે શિર નામી. તું તો વિતરાગ છો, ફરક પડે એમ નથી. એટલે ખરેખર આ ભાવે જો ભક્તિ કરશે કુપાલદેવની, પ્રથમ નમો ગુરુ રાજને. હમણાં આવ્યું ને ઓલા પદમાં કે તું ચરણ કી રજ મિલ જાય ને એક તમન્ના બાકી હે. એક તમન્ના કે એ તો સામે આવીને ઊભા રહે છે, આ આવતો નથી. એક તમન્ના બાકી હે કે તું છેલ્લી ઘડી આવજે. આ કે આ તો ઊભા છે. એ રામને માનનારો, એ મહાવીરને માનનારો અહીંયા આવો, એ તો ઊભા છે ત્યારે દ્વારખડા ભગવાન. આ નથી જાતો. આપણે તમન્ના નહોતી તોય આવીને ઊભા રહી ગયા. તો કે આવો, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જેવો આવો. મહાવીરને માનતો હોય તોય આવો, રામને માનતો હોય તોય આવો. તમે નથી આવતા એટલે અમારું નિષ્કારણ કરવાનું છે, રડે છે. તમે આવો ત્યારે દ્વારખડા ભગવાન. એ તો વાટ જોવે છે. ચરણની રજ ક્યાં? હજાર હજાર પત્રો આખા આવી ગયા, આત્માના અનંત આનંદમાંથી બહાર આવી ગયા. ભક્તિ બરોબર સામૂહિક ધોરણે કરતા હોય ત્યારે, પણ એની તો દયા કેવી છે! આ નિષ્કારણ કરુણા, એને કોઈ ભેદભાવ છે જ નહીં. તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી છે એ જિંદરાજ. પણ અવિરાધક જીવને કારણ સફળ થશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.